જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજનો સત્સંગ છે પુષ્ટિપથનું રહસ્ય। પુષ્ટિનો મુખ્ય સિદ્ધાંત એ છે કે અપરસ અને અન્ય આચાર બધું ભલે છૂટી જાય, પણ મનમાંથી ભગવત સુખનો વિચાર છૂટવો ના જોઈએ। આ સિદ્ધાંત તત્સુખી પુષ્ટિ ભક્તિમાં જ આવે છે, મર્યાદા ભક્તિમાં તે આવતો નથી। નિષ્કામ તત્સુખી ભક્તિ ફક્ત શ્રી મહાપ્રભુજીએ જ પુષ્ટિજીવો માટે સૌ પ્રથમ પ્રકટ કરેલ છે। ભક્તિ, સેવા અને સ્મરણ, શ્રવણ વગેરે ફક્ત અને ફક્ત તત્સુખ માટે જ પુષ્ટિ માર્ગમાં કરાય છે। શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સાપેક્ષતા સ્વામી સુખે પુષ્ટિ માર્ગ સ કથયતે, અર્થાત જ્યાં સ્વામીના સુખની અપેક્ષા હોય તેને જ પુષ્ટિ માર્ગ કહેવાય છે। પ્રભુની આજ્ઞા હોવા છતાં શ્રી રામદાસજી પંખો કરતાં કરતાં પોતાના સુખ માટે પ્રભુના દર્શન કરવાની ના પાડી દીધી, કારણ કે તેમાં તત્સુખ હતું જ નહીં। શ્રી મહાપ્રભુજીના સેવક શ્રી રામદાસ સારસ્વતજી ખૂબ જ ધન હોવાથી અવ્યાવૃત થઈને પૂરી અપરસ પાડીને સેવા કરતા હતા। અરે જલ પણ અપરસમાં જ લેતા હતા। ધન ખૂટી જતાં તાંતીને પૈસા વ્યાજે આપી તેના વ્યાજમાંથી પ્રભુનો નેગ ભોગ કરતા। પ્રભુએ તાંતીના વ્યાજમાંથી સેવાની અનિચ્છા દર્શાવતા શ્રી રામદાસજીએ તાંતીવાળું દ્રવ્ય હતું તે પાછું લઈ તેમાંથી તત્સુખી સેવા ચાલુ રાખી। તે ખૂટતા દુકાનદાર પાસેથી વ્યાજે પૈસા લઈ અને સેવા કરતા। શ્રી ઠાકોરજી ભક્તનું દુઃખ સહન કરી શકતા નથી, તેથી શ્રી રામદાસજીનું રૂપ લઈ શ્રી ઠાકોરજીએ વેપારીનું દેવું ચૂકવ્યું અને ઉપરથી વધારાના 100 રૂપિયા જમા કરાવ્યા। શ્રી રામદાસજીને ખબર પડતા જ શ્રી ઠાકોરજીને શ્રમ પડવાથી મનમાં આઘાત લાગ્યો અને વિચાર્યું કે પોતે ઘરમાં અપરસમાં જ બેસી રહે છે, કામ ધંધો કંઈ કરતા નથી, નહીં તો આ કેવી રીતે બને? મનમાં બોલી ઉઠ્યા, એ અપરસ એ આચાર ધર્મ શા કામનો કે જેથી મારા પ્રભુને શ્રમ થાય? પ્રયાગ જઈ અને સૈનિકની નોકરી સ્વીકારી। સૈનિકની નોકરીમાં આચાર ધર્મ તો સચવાય જ નહીં અને અપરસ પણ પાડી શકાય નહીં, છતાં મનમાં વિચારતા કે બીજું બધું ભલે છૂટી જાય, પણ ભગવત સુખનો વિચાર છૂટવો જોઈએ નહીં। એક દિવસ શ્રી રામદાસજી પ્રયાગથી શ્રી મહાપ્રભુજીના દર્શને અડેલ આવ્યા। એ જ સિપાઈ વેશમાં હતા, હથિયાર બાંધેલા છે, પગમાં જોડા પહેરેલા છે, છતાં ભાવ વિભોર થઈ અપરસ વગર શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કર્યા। શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થઈ બોલ્યા, રામદાસજી તો કો ધન્ય હૈ, તો કો ધન્ય હૈ। જોનાર વૈષ્ણવોના અપરસ આચાર વગેરેના ભાવ જાણી આપશ્રીએ કહ્યું, અરે વૈષ્ણવ, એનું વૈષ્ણવ ધર્મ છૂટી નથી ગયો, પણ પરિપૂર્ણ થયો છે। અપરસ તથા આચર ધર્મને જ વળગી રહ્યા હોત તો પ્રભુએ ઋણ ચૂકવ્યું તેથી પ્રસન્ન થયા હોત અને પુષ્ટિ ધર્મથી ચલિત થયા હોત। પ્રભુનું સુખ વિચારી વ્યાવૃત્તિ કરે છે। પુષ્ટિનો સાચો સિદ્ધાંત શ્રી રામદાસજીએ સમજાવ્યો છે। તમે રોજ કથા વાર્તા સાંભળો છો, છતાંય સમજ્યા નથી, માટે જ શ્રી સુરદાસજી કહે છે, ભજ સખી ભાવ ભાવિક દેવ। જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ।